મારી સધી આ સપના મેં એવા માર્યા આખા જેટલે ઉડ્યા સરપંચ આખો ગોમો ઉડ્યા સરપંચ ને તો સરપંચ આખા ગોમો ઉડ્યા તમે માર્યા હવે જ ને તે માર્યા હો હું માર્યા મુયે લે નહીં મનાતું હારું તો આવજો હાર મુયે સરપંચ ને માર્યા હાસુ એટલે તારે સરપંચ ને કહેવા લાગુ છે મને સપના મળે સરપંચ ને માર્યા એટલે તું કહેવા તો સરપંચ આખો ગોમનું ના કહેવાય સરપંચ ને કહેવા દાવ પડે એટલે તારે સરપંચ ને કહેવા એટલે ગોમમાં સરપંચ ને મારે એટલે શું કહેવાય આ તો એ તો આ સપના માર્યા કાલ આવીને ઘરમાં પડી મારશે સરપંચ તો પછી સરપંચ ને તો તારે મારા સરપંચ વાળો જવું પડશે અને સરપંચ ને કહેવું પડશે એટલે પછી કાલ ઉઠી રહ્યા તારે મારા સરપંચ વાળો જવું પડશે અને સરપંચ ને કહેવું પડશે એટલે પછી કાલ ઉઠી રહ્યા તો કાયમી પછી ગમત ધોકા ઓડી આવે પછી કાયમી ગયેલા બીજા મારે શું ચાલે આ તો સરપંચ ને કહેવું પડે સરપંચ ને વગાડવું પડશે તારે સરપંચ આગળ વાતમાં મળી રહ્યા સરપંચ આવરા શું કરો આટલા વાતમાં કોને દોણા રાખવા આવ્યો તો ચકલે ઓય તમે તો લ્યા સપના મારી છે લ્યા ગમવાળા તો કોને મારે વળી સપના અલ્યા ઈ તો છે પણ એક જ માથાળો છે કેમ એક માથાળો અલ્યા ઈ તો તમે તો સર આ ગમ આખા ગમ ઉડાવી માર્યા છે એવું વળી કોણ છે આ ગામમાં અલ્યા ઈ તો છે પણ નામ તો નહીં કહું પણ તમે ગોતી લેજો એ તો હાર હોડે હું ગોતી લે તમે તારજો હા હું નામ તો કહેતો છું હાર ગમ કો હડો તો આનું નામ છે વિશાલ વિશાલ ઓ એ વિશાલ ને તો હું વાર ને તો પહોંચવા દીધા ને એટલે તો એવું કહેતા હશે લેવડો તાર વિશાલ ના ભાઈ વિશાલ ને એ તો હું જાઉં તમે તારજો હું ડેરી કરીને પેલા આગે મને બોલા દઉં હાર હોડો યાર તો તમે જાન ભાઈ હાર હું જો એમ પાણી તમે બોલાય ના હતો એ હાર હડો હાર અલે ડેરી કરીને આગે મને તો આ રહ્યા અલે ડેરી કર હા બોલો અલે પેલો સરપંચ ને સપનામાં ઉડાઈ મારી છે એવા કોણ આપડા ગામમાં એવા કોણ પાછા હિલ્યા સપના ઉડાઈ મારી એટલે ભાગવા પડી ને કોની સાથે આ તાકાત થાય ને સપના ઉડાઈ મારી છે ઓય એવા કોણ પણ આપડા ગામમાં પેલા આપણો વિશાલ નહીં ઓય એટલે વાર નતા બોલવા દે સરપંચ ને ખબર એટલે ઓય ઈ તો એને પાછળ થી ઘા કરે એટલે ડેલીગેટ ને આગળ તો આ રહ્યા એટલે ડેલીગેટ હા બોલો એટલે પેલો સરપંચ ને સપનામાં ઉડાઈ મારી છે એવા કોણ આપડા ગામમાં એવા કોણ પાછા હિલ્યા સપના ઉડાઈ મારી એટલે ભાગવા પડી ને કોની સાથે આ તાકાત થાય ને સપના ઉડાઈ મારી છે ઓય એવા કોણ પણ આપડા ગામમાં પેલા આપણો વિશાલ નહીં ઓય એટલે વાર નતા બોલવા દે સરપંચ ને ખબર એટલે ઓય ઈ તો એને પાછળ થી ઘા કરે સરપંચ ને બોલાવે છે તમે સરપંચ ને તો આખા ગામમાં ગાયું યાર છે કાલ ઉઠીને બીજો મારી જાય હે અત્યારે તો વિશાલ મારી ગયો હે લેડો તાણે હેડો મારા ઓળખે વિશે એમ કેવી માર્યો લે વિશાલ ને અરે સપના માર્યો છે લે રિયલ માં થોડા માર્યો છે માર્યો તો તમને ખબર ના એ નહીં છે ખબર તો તમે બે ભેળા જાના હું ઓય પ્રે વિશાલ નહીં અને અમે સરપંચ ને વાત કરી ઓય હું કીધું સરપંચ કીધું સરપંચ કે મોયન ફાણ છું આમ સરપંચ એક ઘેર કે વિશાલ ના એ જલ્દી હેડો ના માર કે ઓય લે બે માથાના ફરેલા જ પાસ આવી જાય એટલે આપણે હટ જાવ પછી સરપંચ કો ઊંધું ના કરે આ ઓ ડેલીગેટ આવ આગેવાન આ તું વિશાલ ના હાલ આવજો દાદી હા હું આવતા હું અને જલ્દી આવજી બાઓ ના આવે તો બુચીડી ને લાવજે આ તો મને શું મારતો છે એને તારે મારા બેટા જેવું કરી હે હા યાર સરપંચ આ તો આખા ગામમાં વાતની ખબર પડી ને તમારી ઇજ્જત નું થાય તો હું આબરૂ જતી રહે આબરૂ જતી જ રાખતો આવી વાતની ખબર પડે તો કોઈની સપના મારી એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ છે તો આખા ગામને ખબર પડી ગઈ એટલે હવે ન્યાય તો કરવો જ પડશે આને એના કોક તો સજા કરવી જ પડશે હવે આપણે હા અલ્યા તા યાર વિશાલ દાદા સરપંચને બોલાવતા હતા કેમું કામ હતું પેલું નવે તાલુકા સપના મારા સરપંચ ને હા એટલે એટલે કોણ કોણ ગણી સરપંચ છે ડેલીગેટ છે નાગાવન છે
હવે તે હું તો કેવું એટલે સરપંચ નો ઓક હતો એટલે હું માર્યા તા. સરપંચ છે હવે શું વખત તો ઓક હતો એટલે હડો ઈ હું તમને કેવું લડો તન બેઠા છે એટલે સરપંચ નો ઓક હતો એટલે હું માર્યો તો એમ તો સરપંચ હવે શું વખત એટલે ઓક હતો એટલે ઈ તો બધા આશીર્ મૂકી હવડે ને મીશન ડેલિકેટ બધા છે ને ઓએ હડો તન લે આ રે સરપંચ ને ડેલી કરી નાખો એ વળે ને સપ્પલ લઈને ખડું છે નેકડી જ જાય તો સેમ્પલ હા નેકડશી ઘણા નેકડશી હા તારા વાતડે ના કાઢ નાખી સરપંચ તો તમ શું નેકડ હેડવાનો શું કરવાનું શું કીધું? એમ નહીં. પેલા પેલી વાત કર વાત કર પહેલેથી ઓલે શું આ કીધું મને કહેતા કે મી સરપંચ આખા ગામમાં સપના ઉડા માર્યા છે હા સાચી 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 વાત અને આખા ગામમાં પા એમ આટલી બધી તાકાત છે કે મને સપનામાં મારી જાય તો અરે સરપંચ આમ તો સપનામાં મારી કે એમને તમને મારવાની તાકાત નહીં હોય એની એવું જ છે તાણે હા મારું ઝઘડો જોવાનું મજા આવે હલકે તો હળગાવું હોય કારણ હું બધું હળગાવું અને પછી લઈ ના ખાવું એ હવે તારે ઓને શું કરવાનું છે બોલ પણ એટલે તમારો વાક હતો એટલે હું તમને માર્યા આબરૂ ગાડી હું ડેલિકેટ તમે થોડાક બંધ રહો શું આબરૂ કાઢી મારી આ બાકરી વેવણી દીકની હા અને હું તમારું દૂધ આલ્યું દૂધ તમે ના પીધું હા ભાઈ હું તમારી આ મૂકતું કેમ દૂધ ના પીધું તમે કીધું મારું દૂધ ના પીવું એટલે એટલે આ તો તરત બકરી વિવેલી કોઈ બાર દૂધ પીવો તો અલે તરત છે જ વેણી દે તે દાડા છે તા તોય તો ના પીવે 2-3 દાડા થયા તોય દૂધ તો હા તો તમે બંધ રહો ઘડી પર પછી તમે દૂધ ના પીધું ને એટલે તમે ઊંધું બોલતા હતા ભાઈ હું તમને સપના માર્યા અરે મારો ઓળખો વખત ન્યાય કરો હડો હવે તમે હવે મને પણ ન્યાય ચીજ કરા સપના મારે હોય ને તમારે કરો તમારું વન જોડું કોઈ પહેલની દુશ્મની નહીં દુશ્મન તો કોઈ નહીં પણ એ મારું બેટું આ વાયર તોડવાના હતા એટલે હું તોડવાના હતા દીધા એ. તો એનો બદલો નહીં લેતો એવું હોય ને હવે પૂછો તમે હડો હવે શું ગી હાર્યા નકી આ તો સપનાનું બોનું કાઢીને ગમમાં આબરૂ કાઢે જ આ તો તમારે કોક દાડો હાસુક લાય મારી જો કોઈ નક્કી ના કાંઈ હોય ને એટલે ન્યાય તો કરવો જ પડશે આજ અને આ તો માથાનો ફરેલો ભાવ હોય એટલે પૂછો હડો હોય ને શું કરી દઈ રહ્યું શું કરી તું તમે બકરી દૂધ તો પીધું ને એટલે ભાઈ મંડી સાડી આખા ગામમાં મોં ઉડાઈ ઉડાઈ માર્યા હતા વાયર ને તો ખેંચાઈ લ્યા કે તમે ઈ તો બધું બતાડું લેવડો તમે અંગે સરપંચ ને ભૂલ ગયા કે બકરી દૂધ જેમ નતું પીધું તો તમે વાતને સમજતા નહીં ઈ સપનાની વાત ઈ સપના ને રિયલ ની વાત કહું સપના આ તો સપના મોય ને ઉડે મારે સપના દૂધ નતું પીધું આ તો રિયલ આ રિયલી મો મારે કેવી ડેમો બતાવો મને. લેવડો હડો તારો ધોકો લઈ રહ્યો હતો હું ધોકે તું માર્યા થે એટલે હડો કેવી રીતે માર્યા હતા? ઈ તો હડો આને હાલ અમે આટલા જી હેડી જ નથી દૂધ નથી પછી હું જે ધોકો લે આટલે સરપંચ બેઠા હતા એટલે એ ક્યાં બેઠો તમે? સરપંચ તમે એ બેહો હોય કેમ બેઠો તો હા એ બેહો તમે બેઠા હતા લેવો બેઠા હતા અમે પછી હું આવી હા અને પછી આવી બેઠા ને ફેર હું વળતી પૂછું છું તમે મારી બકરીનું દૂધ કેમ ના પીધું એટલે પછી એને જવાબ આવ્યો નતું પીવું